أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ અને તેમની પવિત્ર આલે પાક ઉપર દરૂદ ઓ સલામ અને હજારો લાખો સલવાત થાય. મસાઇલના કાર્યક્રમમાં અમારા ખોજા ટીવી રેડિયોના તેમજ એરવેસના સાંભળનારાઓ હાજર થયા છો. તમારી વફાદારીને હું સલામ કરું છું. દરેકને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સવાલ છે કે એક ભાઈ પૂછી રહ્યા છે કે મને ગાઝની બીમારી છે અને અવારનવાર હવા નીકળી જતી હોય તો મારું વઝુ બાકી રહેતું નથી. આવી હાલતમાં મને કેવી રીતે નમાઝ અદા કરવી? શું દરેક નમાઝ માટે અલગ અલગ વઝુ કરવું? નમાઝ દરમિયાન મારું વઝુ તૂટી જાય તો શું નમાઝ તોડીને વઝુ કરવા જાઉં અને પાછી તે જ નમાઝ પહેલાંની જેમ બીજી વખત પઢું? કેટલી વખત વઝુ કરું અને કેટલી વખત નમાઝ પઢું? નમાઝ કરતાં આ દોડાદોડીમાં જ મારો ટાઈમ ચાલ્યો જાય છે. કોઈ વખત એવું પણ બને છે કે વઝુ કરીને મુસલ્લા ઉપર પહોંચું તે પહેલાં રસ્તામાં જ મારું વઝુ તૂટી જાય છે. કોઈ વખત પગના મસા કરવા ઝૂકું તો મસાની સાથે મારી હવા પણ મારું મસા કરી આપે છે. તો આવી હાલતમાં શું હુકમ છે? ઇસ્લામ તો ફરમાવે છે કે કોઈ કાનૂન એવો નથી કે જેને ઇન્સાન ઉપાડી શકે નહીં. જવાબ: મારા મોહતરમ ભાઈજી, આપના સવાલનો જવાબ આયતુલ્લાહ સિસ્તાની સાહેબની તવઝીઉલ મસાઇલ page 79 69 નંબરના પેજ ઉપર મસાઇલ નંબર 321 321 નંબરના મસાઇલમાં મળી આવે છે કે જે હું તમને સંભળાવું છું. આગાએ સિસ્તાની સાહેબને અલ્લાહ લાંબી ઉંમર અતા કરે, બોળું ઇલ્મ અતા કરે, દુશ્મનોના જુલ્મથી બચાવી પોતાના અમાનમાં રાખે. આગા કહે છે, મસાઇલ ટૂંકમાં છે અને તમે સાંભળશો. જે માણસને એવી બીમારી હોય કે તેને ચાલુ હવા નીકળતી હોય, એટલે ગાઝનો પ્રોબ્લેમ હોય, અને તે એને રોકી ન શકતો હોય, તો જે મુજબ પેશાબ પાયખાના સંડાસને ન રોકી શકનાર માટે મસઅલો બયાન થયો છે એ જ મુજબ વર્તે. એટલે આ મસાઇલમાં આગા કહે છે કે પેશાબ પાયખાનાના લગતા જે મસાઇલ છે તેની તરફ તમે રૂજુ થાઓ અને પેશાબ પાયખાનાને હવાથી બદલી આપો. હવે હું તમને પેશાબ પાયખાનાના મસાઇલ તરફ રજૂ કરું છું. મસઅલો 313 નંબરનો મસઅલો છે. અગર ઇન્સાનને એવી બીમારી હોય કે એને ચાલુ પેશાબના ટીપા પડતા હોય, ચાલુ પેશાબના ટીપા પડતા જ હોય, અથવા એ પાયખાનાને સંડાસને રોકી ન શકતો હોય, એવી બીમારી હોય, તો અગર એને યકીન હોય, ભરોસો હોય, ખાતરી હોય કે નમાઝનો ટાઈમ દાખલ થયા, નમાઝનો ટાઈમ આવી જાય, નમાઝનો સમય એનો ટાઈમ દાખલ થઈ જાય, ત્યારથી કઝાના ટાઈમ સુધી કે જ્યારે નમાઝ કઝા થાય ત્યાં સુધી અમુક એવો વખત વચમાં મળી શકશે કે જે દરમિયાન ટીપાં વગેરે બંધ થશે અને તે વઝુ કરી શકશે અને નમાઝ પઢી શકશે. તો તેના માટે જરૂરી છે કે એવી મોહલ્લતના ટાઈમમાં જ નમાઝ પઢે. આ હતો આગળનો બીજો મસઅલો. હજીને ત્રીજો છે, એટલે આજનો આ જવાબ લાંબો રહેશે કારણ કે મસાઇલ પણ 3 છે, એકબીજાને સાથે મળે છે. દાખલા તરીકે 12:30 વાગ્યે ઝોહરનો ટાઈમ થતો હોય, બીજી ત્રાંતના,
અને સાંજના 6 વાગ્યા દિજવિતરના સૂરજ આથમતો હોય તો તે દરમિયાન તમે હિસાબ કરશો તો 5.5 કલાક 3 કલાકની અંદર જો કોઈ ટાઈમ એવો હોય કે તે વખતે તેનું પેશાબ બંધ થઈ જાય. તમારો દાખલો હવા નીકળવાનો છે તો પેશાબની બદલીમાં હવા સમજવી. સાંજના 4 વાગ્યાથી અડધી 1 કલાક તેની એવી તકલીફ નથી. લગભગ 4 વાગ્યાથી 5 કલાક, અડધી કલાક, 1 કલાક તે એ તકલીફથી બચી જાય છે. પેશાબ યા પાયખાનું થોડું બંધ થઈ જાય છે, જેવી રીતે કે તમારો હવાનો દાખલો છે. તો એ ટાઈમની અંદર ઝોહર અસરની નમાઝ પડે, કારણ કે તે અવ્વલ ટાઈમમાં પડવાથી મહેરૂમ થઈ જવા લાચાર છે. એટલે તમારા માટે અવ્વલ ટાઈમ તો ત્યારે છે કે જ્યારે ગાઝ રોકાઈ ગઈ હોય અને તમે નમાઝ વઝુના કાર્યક્રમ એના અમલ અદા કરી શકો. હવે માની લ્યો કે તેની મોહલ્લતનો ટાઈમ બહુ જ ટૂંકો હોય, હવા નીકળતી હોય, પણ વચ્ચે થોડો એકાર એસ્પાસ હોય કે જેથી જો અગર તે નમાઝ પડે તો ફક્ત વાજિબાત અદા કરી શકે છે, એનાથી વધારે કાંઈ નહીં. તો આગળ એ જ મસાઇલ નંબર 313માં જે ઉપર આવી ગયો એની અંદર બાદમાં નીચે ફરમાવે છે કે તમારા પર લાઝિમ છે, ફરજ છે કે અગર તમે સુન્નત વસ્તુઓ કરવા જતાં તમારી વાજિબાત રહી જાય છે, કારણ કે હવા તમને તેવું કરવા દેતી નથી, તો તમે તે સુન્નત કાર્યોને છોડી આપો અને ફક્ત જે વાજિબ હોય તે જ બજાવી લાખો. દાખલા તરીકે અઝાન, ઇકામા, બીજી રકાતમાં હાથ ઊંચા કરીને કુનૂત પડવાનું હોય છે, ઉપરાંત રૂકુ સજદાના zikr જેટલા પડવાના છે એટલા જ પડવા, તેનાથી વધુ નહીં. જેમ કે 3 વખત સુબહાનલ્લાહ પડો તો થઈ રહેશે, સુબહાના રબ્બિયલ આઝીમે વ બિહમ્દે અથવા સુબહાના રબ્બિયલ આલા વ બિહમ્દે, કંઈ પડવાની જરૂર નથી. 3 વખત સુબહાનલ્લાહ પડી લીધું, બાકીનું છોડી દેતા નમાઝ ટૂંકમાં અને જલ્દી પતી જશે અને તમે તારીકુસ સલાત નમાઝ ન પડનારાઓમાંથી નહીં રહો. તમે આગળ કહી ગયા તમારા સવાલની અંદર ભાઈજી કે અલ્લાહ ઇન્સાનને તેના હદથી વધુ તકલીફ નથી આપતો. જેટલો ભાર ઇન્સાન ઉપાડી શકે એટલો જ ભાર દરેક માટે રાખ્યો છે. તમારી વાત બિલકુલ સહી છે અને એમ જ છે, હું તમારી વાતને માનું છું. બીજો દાખલો આપું. અગર માણસ ફક્ત વઝુ કરી શકે અને નમાઝનો અમુક ભાગ જ, આખી નમાઝ નહીં, વઝુ કરી લીધા પછી નમાઝનો અમુક જ ભાગ પડી શકે, યાને કે 80 નમાઝ પડી હોય યા અડધી નમાઝ પડી હોય, પૂરી નમાઝ ન પડી શકે અને વચમાં ભલે તેને મોહલ્લતનો ટાઈમ મળે, નમાઝ પડતાં પડતાં હવા નીકળી જતી હોય, ગાઝ નીકળે, તેનો કોઈ ઈલાજ નથી. દવા લે છે પણ અસર કરતી નથી, બીમારી જાતી નથી. તો આગા તે પછીના મસાઇલ નંબર 314, 313ની પછી 314, 314 નંબરના મસાઇલની અંદર ચોખવટ કરે છે કે આવા માણસને જેનો તમને હું દાખલો આપ્યો, મોહલ્લતના ટાઈમે વઝુ કરીને નમાઝ શરૂ કરવી. થોડોક ટાઈમ જો મળે તો એ ટાઈમની અંદરમાં નમાઝ પડવાનું શરૂ કરે. તેના માટે આહવતે લાઝિમ છે. આહવતે લાઝિમ એટલે પ્રેકોશિયોન ઓબ્લિગાટોર. અને અગર નમાઝ દરમિયાન ગાઝ નીકળી જાય, અગર ગાઝ ના નીકળે તો બહુ જ સારું, નૂરun અલા નૂર, પણ હવે નીકળી ગઈ તો નવેસરથી વઝુ કરવાની જરૂરત નથી. અડધી નમાઝમાં ગાઝ છૂટે તો નવેસરથી વઝુ કરવાની જરૂરત નથી, કારણ કે બીમારી એવી છે, ગાઝ સતત ચાલુ જ રહે છે, બંધ થતું નથી. નમાઝ એ જ હાલતમાં પૂરી કરે, દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી. મારા મોહતરમ ભાઈજી, હંમેશા એક વાત યાદ રાખશો કે આ બધી વાતોનું યકીન
હોવું જોઈએ. ભરોસો, ખાતરી, ફક્ત શંકા કરવી નહીં. શંકાને કોઈ સ્થાન નથી. એમ ના કહેવું જોઈએ કે હવા નીકળી ગઈ હશે તો. હશે અને છે, આમાં આબ જમીનનો ફરક છે. તમારી સામે હવે બે જ સોલ્યુશન છે. પહેલો ઉપાય, અગર ગાજ રોકાતી હોય તો તે ટાઈમમાં નમાઝ પઢવી, નમાઝને કઝા થવા દેવી નહીં. અને બીજો ઉપાય, અગર ગાજ બિલકુલ રોકાતી ના હોય તો જેટલા ટૂંકા ટાઈમમાં, ટૂંકા સમયમાં રોકાઈ ગઈ હોય ત્યારે વઝૂ કરી નમાઝ પઢી લેવી. અને નમાઝની અંદર ગાજ છૂટી જાય તો તેમાં કોઈ વાંધો નથી. નમાઝ ચાલુ જ રાખવી. મુલ્લા નિસાર હુસૈન રાજપારને તમે સાંભળી રહ્યા હતા. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.